આઠમો પેરેગ્રાફ જોઈએ મિત્રો. આઠમો પેરેગ્રાફમાં છે the principle behind any firework is that when heat is applied to fuel the gunpowder it burns using oxygen. However, because the fuel are packed tightly to keep the heat in, the burning takes place all of sudden and it causes the characteristic loud noise. The actual manufacturing process of firework is simple. The raw material required are fuel, binder, oxidizer to make it, burner and a few other materials. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out a long rolls or strips and then rolls in cardboard or newspaper with fuse. આ પ્રકારનો પેરેગ્રાફ છે કે આ જે બનાવવામાં આવતો ગન પાવડર છે એને કઈ રીતે પેક કરવામાં આવે છે તે પછી તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. જોઈએ સૌપ્રથમ આપણે ન આવડતા હોય તેવા સ્પેલિંગ. તેમાં છે ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત. સિદ્ધાંત. બિહાઇન્ડ એની ફાયર. બિહાઇન્ડ એટલે કે પાછળ. એની એટલે કે કોઈ પણ ફાયરવર્ક્સ એટલે ફટાકડા ઇઝ ધેટ વેન હીટ ઇઝ જ્યારે ગરમી છે હીટ એટલે કે ગરમી ઇઝ એપ્લાઇડ ટુ ફૂલ. એપ્લાઇડ એટલે કે આપવું. વિથ ફૂલ ટુ ફૂલ એટલે કે બળતણ. બળતણ. ધ ગન પાવડર જેને આપણે ગન પાવડર પણ કહી શકીએ છીએ. ઇટ બર્ન યુઝિંગ ઓક્સિજન. બર્ન એટલે કે સળગવું. યુઝિંગ એટલે કે ઉપયોગ કરીને. ઉપયોગ કરવો. ઓક્સિજન એટલે કે ઓક્સિજન. હાવેવર તેમ છતાં પણ. હાવેવર એટલે તેમ છતાં અથવા તો પણ. because the whole is બળતણ છે એ પેક્ડ ટાઇટલી. પેક્ડ એટલે કે આપણે જે ભરવું. પેક કરવું આપણે કહીએ છીએ ને ભરવું. ટાઇટલી એટલે કે એકદમ સખત રીતે. સખત. to keep the heat in. keep એટલે કે રાખવું. heat એટલે કે ગરમી. in એટલે કે અંદર. the burning એટલે કે સળગતું. સળગવું. takes place all of a sudden. sudden એટલે કે તાત્કાલિક. ઝડપથી. and it causes અને તેમના કારણે. cause એટલે કે કારણ. the characteristic loud noise. લાક્ષણિક. તેમનો જે લાક્ષણિકતા કઈ છે તો કે ઝડપથી અવાજ આવે છે. મોટો અવાજ આવે છે. લાઉડ. લાઉડ એટલે કે મોટો. નોઇઝ એટલે કે અવાજ. ત્યાર પછી છે the actual manufacturing process. મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન. પ્રોસેસ ઉત્પાદન પ્રક્રિયા કોની તો કે ફાયરવર્કની. એટલે કે ફટાકડાની પ્રક્રિયા છે. ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડા ઇઝ સિમ્પલ એટલે કે એકદમ સરળ છે. the raw material એટલે કે કાચો માલ. મટીરીયલ એટલે કે માલ પદાર્થ. રો એટલે કે અડધું એવું થાય પણ અહીંયા કાચો. required are એટલે required એટલે કે આપવું અથવા તો મેળવવું. અહીંયા છે જરૂરિયાત હોવી. required જરૂરિયાત. are full એટલે કે બળતણ. બીજું શું છે બાઇન્ડર એટલે કે બાંધવા માટેની સામગ્રી. બાંધવા માટેનું. ત્યાર પછી શું છે ઓક્સિડાઇઝર્સ. ઓક્સિડાઇઝર્સ એટલે ટુ મેક ઇટ બર્ન એટલે કે બાળવા માટે છે ઓક્સિજનની જરૂર પડે છે. બાળવા માટે. ટુ મેક ઇટ બર્ન એટલે બાળવા માટે. ઓક્સિડાઇઝર્સ and a few other materials. few એટલે કે અન્ય થોડાક materials. others materials એટલે અન્ય થોડો પદાર્થ કાચો માલ. The ingredients are ground and mixed well. આ જે મિશ્રણ છે મિશ્રણ are ground એટલે કે વાટવું. આ જે મિશ્રણ છે ને વ્યવસ્થિત રીતે વાટવામાં આવે છે. વાટવું. and mixed well અને બરાબર છે મિશ્રણ. well એટલે કે બરાબર સારી રીતે મિશ્ર કરવામાં આવે છે. the mixture એટલે કે આ જે મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું છે તે is pushed
a machine. Push એટલે કે ધકેલવું. ધકેલવું. through એટલે કે માંથી. a machine. machine એટલે કે યંત્ર. યંત્રની અંદરથી પસાર કરવામાં આવે છે. from which જેમાંથી. from એટલે કે માંથી. it comes out. comes out એટલે કે બહાર આવવું. બહાર આવવું. as long rolls લાંબો વીંટો. long એટલે કે લાંબો અને roll એટલે કે વીંટો. or strips અને લાંબી પટ્ટીઓ. strip એટલે થાય પટ્ટી. and then rolled in cardboard or cardboard એટલે કે જૂના પુઠ્ઠા. or old newspaper જૂના છાપા. newspaper એટલે કે જે સમાચાર માટેના છાપા આવે છે તે old એટલે કે જૂના. with a fuse. fuse એટલે એક રીતે ડિવેટ થાય મિત્રો, અને fuse જે બીજો અન્ય આપણે વાપરીએ છીએ તે પણ કહી શકાય. fuse જે આપણે રેગ્યુલર ઘરની અંદર લાઇટ માટેનું fuse તે પણ fuse તરીકે ઓળખીએ છીએ. જોઈએ હવે આપણે તેમનો ટ્રાન્સલેશન ભાષાંતર. The principle behind any fireworks કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત શું છે? તો is that when heat applied to full એટલે કે બળતણમાંથી જ્યારે તેમને ગરમી આપવાનું શરૂ થાય છે, જ્યારે ગરમી આપવામાં આવે છે, it burn using oxygen તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવાનું શરૂ કરે છે, સળગવાનું શરૂ કરે છે. કોઈ પણ ફાયરવર્ક્સ ફટાકડાને છે એ સળગાવવામાં આવે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. however છતાં because પણ the fuel is packed tightly to keep the heat in પરંતુ તેમની અંદર ગરમી રાખવા માટે જે બળતણ છે તેમને ટાઇટલી તેમની અંદર ભરવામાં આવે છે. ઓક્સિજનનો ઉપયોગ તે ચોક્કસપણે કરે છે, પરંતુ તેમની અંદર ઓક્સિજન પણ ન જઈ શકે એટલું ટાઇટલી સખતપણે તે આ બળતણને છે એ તેમની અંદર પેક કરવામાં આવે છે, ભરવામાં આવે છે. ઠૂસીને આપણે કહીએ ને કે વધારે પડતું ભરવામાં આવે છે. શા માટે? તો ટુ કીપ ધ હીટ ઇન ગરમી તેમની અંદર રહે તે માટે તેમને ભરવામાં આવે છે. the heat in the burning takes place all of sudden આથી and it causes the characteristic loud noise. આને કારણે છે એ તેમની લાક્ષણિકતા પ્રમાણે જ્યારે તે સડન એકાએક સળગવા લાગે છે, તેમની અંદર ટાઇટલી રીતે આ પદાર્થ ભરેલો હોવાથી આપણે ગન પાવડર કોઈ પણ બળતણ છે ટાઇટલી ભરેલું હોવાથી તે સડનલી એકાએક છે સળગવા લાગે છે, ઝડપથી સળગવા લાગે છે અને એનો લાક્ષણિક જે મોટો અવાજ છે તે ધડામચારાનો આવે છે, મોટો અવાજ આવે છે. આપણે તે ફટાકડાની અંદર અવાજ શા માટે આવતો હશે અને તે એકાએક સળગવા કેમ લાગતો હશે? તો કારણ કે તેમની અંદર જે પદાર્થ છે, જેમની અંદર જે બળતણ ભરવામાં આવ્યું છે તે કેવું છે? એકદમ ટાઇટલી પેક કરવામાં આવ્યું છે, ઠૂસીને ભરવામાં આવ્યું છે, જેથી કરીને તે એકાએક સળગવા લાગે છે અને તેમાંથી તેમનો જે લાક્ષણિક મોટો અવાજ છે એ આવે છે. ત્યાર પછી the actual manufacturing process of fireworks is simple. ખરેખર છે ફટાકડાની રીત બનાવવા માટેની રીત છે એકદમ સરળ છે. the raw materials required are four એટલે કે તેમનો જે કાચો માલ છે એની અંદર ફટાકડા બનાવવા માટેનો કાચો માલ છે એની અંદર આવી જરૂરિયાત હોય છે, જેની અંદર છે બળતણ, બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની જે સામગ્રી આવે છે તે, oxidize to make it burn એટલે કે તેમને બનાવવા બાળવા માટે છે એ ઓક્સિજનની જરૂર પડે છે તે, and a few other materials અને અન્ય છે અમુક કાચો માલ છે એ ફટાકડાને બનાવવા માટે જરૂરિયાત હોય છે. the ingredients the ground એટલે કે આ જે વસ્તુઓ છે the ingredient are ground and mixed well આ જે મિશ્રણ છે તેમને વ્યવસ્થિત રીતે વાટવામાં આવે છે અને તેમને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવામાં આવે છે. the mixer is pushed through a machine આ જે મિક્સર છે એટલે કે જે તૈયાર થયેલી ગ્રાઉન્ડ વાટેલું મિશ્રણ તૈયાર છે તેમને શું કરવાનું છે કે યંત્રની અંદર છે ધકેલવાનું છે. from which જેની અંદરથી શું બહાર આવશે? it comes out જેની અંદરથી બહાર આવશે as long rolls એક લાંબો વીંટો and strips અને લાંબી પટ્ટીઓ and then rolled in cardboard or old newspaper with a fuse અને ત્યાર પછી તેમને દિવેટની સાથે એટલે કે જે આપણે ફટાકડાની અંદર દિવેટ નાખવામાં આવે છે, જેને આપણે દિવાસળી છાપીએ છીએ, આ દિવેટની મદદથી કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠાની અંદર અને જૂના છાપાની અંદર વીંટાળવામાં આવે છે. ફટાકડાની રીત, ફટાકડો કઈ રીતે બને છે તે આખી રીત અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો. કે એમની અંદર કાચા માલ તરીકે શું જરૂરિયાત હોય છે, ત્યાર પછી તેમને શું કરવામાં આવે છે તો આ મિશ્રણ
મિશ્રણ તૈયાર થાય છે મિશ્રણને એક યંત્રની અંદર મશીનની અંદર નાખવામાં આવે છે અને મશીનની અંદર ગોળ ગોળ ફટાકડો અમુક ફટાકડો પટ્ટી સ્વરૂપના હોય છે તો આ પટ્ટી અને લાંબી પટ્ટી સ્વરૂપે અને આ દારૂખાનું છે એની યોગ્ય સાઈઝ અને રીત નક્કી થાય છે અને લોંગ રોલ્સ લાંબા વીટાની અંદર બહાર આવે છે ત્યારબાદ તેમના કટકા કરવામાં આવે છે અને તેમને શું કરવામાં આવે છે એન્ડ રોલ્ડ ઇન કાર્ડબોર્ડ અને તેમને પુઠ્ઠાની અંદર વીંટાળવામાં આવે છે અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપર જૂના છાપાની અંદર વીંટાળવામાં આવે છે વિથ ફ્યુઝ એટલે કે જે દિવેટ અંદર દોરા ટાઈપનું હોય છે એને અંદર મૂકી અને તેમના દ્વારા વીંટાળવામાં આવે છે આવો પેરેગ્રાફ છે મિત્રો જોઈએ ત્યાર પછીનો છે હવે ક્વેશ્ચન નંબર 1 What is the principle behind any firework? What is the principle? કોઈ પણ ફટાકડો છે એમની પાછળનો મૂળભૂત સિદ્ધાંત કયો રહેલો છે પ્રથમ જ પેરેગ્રાફની અંદર પ્રથમ લાઈનની અંદર જ આપણે જોયું the principle behind any firework is that when it applied into fuse the gunpowder is burned using oxygen એટલે કે જ્યારે એમનો સિદ્ધાંત મુખ્ય સિદ્ધાંત કયો છે કોઈ પણ ફાયરવર્ક્સ પાછળનો તો ફટાકડા પાછળનો મૂળભૂત સિદ્ધાંત એ છે મિત્રો કે જ્યારે તેમને ગરમી આપવામાં આવે છે ત્યારે તે શું થાય છે ઓક્સિજનને સાથે લઈને સળગવા લાગે છે લખીએ આપણે the principle behind any firework is આટલો પ્રશ્ન વાંચી લીધી તો મિત્રો ત્યાર પછી is થી આપેલું છે પેરેગ્રાફ ની અંદર is that when heat is applied એટલે કે આપવું with full એટલે કે બળતણ applied to full સોરી મિત્રો અથવા તો તમે દગન પાવડર પણ લખી શકો બંનેમાંથી એક લખવાનું છે it burns તે સળગવા લાગે છે શું સાથે લઈને સળગે છે તે યુઝિંગ એટલે કે ઉપયોગ કરે છે ઓક્સિજનનો ઉપયોગ કરીને તે સળગવા લાગે છે તે તેમનો મૂળભૂત સિદ્ધાંત છે પ્રથમ પ્રશ્નનો જવાબ છે ક્વેશ્ચન નંબર 2 what happens when the fuel is packed tightly what happens શું બને છે when the fuel એટલે કે બળતણ છે packed tightly એકદમ સખત રીતે ભરેલું હોય છે ત્યારે શું બને છે તો આપણને ખબર છે આપણને અહીં આપેલું છે packed tightly to keep it heating તેની અંદર ગરમી સાચવવા માટે રાખવામાં આવે છે અને the burning takes place all of sudden and it causes the characteristic loud noise અને તેમનો લાક્ષણિક મોટો અવાજ આવે છે અને તે એકાએક સળગવાનું શરૂ કરે છે આ પ્રકારનું બને છે મિત્રો લખી આપણે સૌપ્રથમ પ્રશ્નમાંથી when the fuel is packed tightly છે અહીંયા tightly to keep the heat in તો આપણે લખશું the heat is to kept in એટલે કે આ જે ગરમી છે એમની અંદર રહે છે ત્યાર પછી આમના બેઠે બેઠું લખી નાખશું in પછી the burning takes place all of a suddenly મિત્રો sudden એટલે કે એકાએક sudden and it cause તેમના કારણે the characteristic loud noise તેમના કારણે તેમનો લાક્ષણિક મોટો અવાજ આવે છે મિત્રો when the fuel is packed tightly જ્યારે છે આ જે પેકિંગ છે એ ટાઈટલી કરવામાં આવે છે the heat is to kept in આ ગરમી છે એમની અંદર રહે છે the burning takes place all of a sudden એટલે કે ઝડપથી સળગવા લાગે છે and it causes the characters loud noise અને તેમનો લાક્ષણિક મોટો અવાજ આવે છે ક્વેશ્ચન નંબર 3 which raw material are required to manufacturing fireworks which એટલે કયા raw materials એટલે કે કાચો માલ are required જરૂરિયાત હોય છે to manufacturing fireworks
ફટાકડાની બનાવટ માટે કયા કયા કાચા માલની જરૂરિયાત હોય છે? તો આપણે જોયું અહીંયા કયા કયા કાચા માલની જરૂર હોય છે. The actual manufacturing process of fireworks is simple. The raw material required એટલે કે કયા તો આ ફૂલ એટલે કે બળતણ, બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝ એટલે તો મેક ઇટ બર્ન બાળવા માટેનો ઓક્સિડાઇઝ જે નાખવામાં આવે છે તે, એન્ડ a few other materials અને અન્ય અમુક કાચો માલની જરૂરિયાત હોય છે. તો લખ્યા આપણે સૌપ્રથમ પ્રશ્નમાંથી the raw materials are the raw material required to manufacturing એટલે કે ઉત્પાદન મિત્રો, મેન્યુફેક્ચરિંગ fireworks આટલો આપણે પ્રશ્નમાંથી લખ્યું મિત્રો, ખાસ જોઈ લઈએ. the raw materials required are વચ્ચેથી લઈ લીધું, to manufacture fireworks are વચ્ચે આપણે અહીંયાથી લખવાનું છે foul એટલે કે બળતણ, બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ એટલે કે જે to make it burn બાળવા માટેની જે સામગ્રી છે તે, and a few other materials. જગ્યાના અવકાશને લીધે હું જવાબ લખતી નથી મિત્રો, પણ તમને સમજાઈ દઉં છું કે ક્યાંથી લખવાનું છે. the raw material આપણે વચ્ચેથી પાછળ લઈ લીધું, required to manufacturing fireworks ત્યાર પછી લખવાનું છે foul એટલે કે બળતણ, બાઇન્ડર્સ, oxidizer to make it burn, and a few other materials જેમનો ઉપયોગ થાય છે ફાયરવર્ક્સ ફટાકડા બનાવવા માટે. સરસ મજાનો પેરેગ્રાફ છે મિત્રો, બંને પેરેગ્રાફ એકદમ સરળ છે, એકદમ યાદ રહી જાય તેવા છે. આગળના લેક્ચરની અંદર આગળના બે પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું.